આપનો પરિચય? સર, મારો આજનો ઇન્ટરવ્યુ કોડ બીબીસી છે. મેં સ્નાતક અનુસ્નાતક હિન્દી વિષય સાથે કરેલ છે. બીએડ, એમએડ, એમફિલ એજ્યુકેશન અંતર્ગત કરેલ છે. કોલેજ દરમિયાન એનસીસી, એનએસએસમાં રિપબ્લિક ડે પરેડ કેમ્પ દિલ્હીની અંદર કરેલ છે ગુજરાત તરફથી. અને વર્ષ 2015ની અંદર એજ્યુકેશન અંતર્ગત જીસેટની એક્ઝામ પાસ કરેલ છે. વર્ષ 2011થી આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળાની અંદર મદદનીશ શિક્ષક તરીકે હાલ ફરજ બજાવું છું. ત્યાં જ રહેતા હશો ને? સર, અપડાઉન કરું છું કારણ કે અમારી સ્કૂલ અત્યારે હાલ ભાડાના મકાનમાં છે, એટલે ક્વાર્ટર્સની સુવિધા નથી. તો છોકરાઓનું? છોકરાઓ માટે હોસ્ટેલ છે, પણ મકાન હજી કાચું છે, ગ્રામીણ ક્ષેત્ર છે, જમીનની પ્રોસેસ ચાલે છે, એટલે મળી જશે તો સ્કૂલ બની જશે. નવી ખુલી છે? ના, વર્ષોથી ચાલે છે, 2004થી. પણ ત્યાં ફોરેસ્ટના ને એવા થોડાક પ્રશ્નો છે, એના લીધે જમીનમાં થોડુંક પ્રશ્નો છે, એટલે જમીન હજી સુધી મળી નથી, કબજો નથી લેવાયો. ફોરેસ્ટની સાથે તમારો વિભાગ બરોબર તાલમેલ નથી મિલાવતો એવું લાગી રહ્યું છે. એમાં સર એવું છે, વહીવટી થોડીક એવી પ્રોસેસ છે કે ફોરેસ્ટ પાસે જમીન માંગેલી હતી, એ લોકોએ મંજૂરી આપી દીધી. પછી એ લોકોએ એવું કીધું કે આ કલેક્ટરની અંતર્ગત આવે છે, તો ત્યાં તમે પણ મંજૂરી લો, એટલે પછી વહીવટી પ્રોસેસ ચાલે છે. એનસીસીમાં કેડેટ તરીકે ગયા હતા કે ઇન્સ્ટ્રક્ટર તરીકે? એનસીસીની અંદર હું પ્રી આરડીસી સુધી ગયો હતો, અને એનએસએસ અંતર્ગત હું આરડીસી કમ્પ્લીટ કર્યું હતું વોલિયન્ટર તરીકે દિલ્હીની અંદર. પ્રાઇમરી સ્કૂલમાં તમારે એનસીસી કરી તમારી સ્કૂલમાં? ના સર. એનએસએસ તો કોલેજમાં જ હોય. હા સર. તો તમારે એનસીસી લાયક ક્વોલિટી તમારા છોકરાઓને આપવી હોય, આદિવાસી બાળકોને, તો શું કરવું પડે? જી સર, એક તો એને એનસીસી જો ત્યાંના ક્રાઇટેરિયા ફૂલફિલ થતા હોય તો એનસીસીની માગણી કરી શકે. એનસીસી નથી આપતા, ચાલો એનસીસી ડિરેક્ટ અત્યારે ફૂલ છે, બજેટ જ નથી સરકાર પાસે. પણ તમારું પોતાનું બજેટ છે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટનું, બરોબર? એમાં પણ તમે એનસીસી જેવી જ પ્રવૃત્તિ બાળકોને કરાવી શકો. હા સર, એક એ પ્રવૃત્તિ છે સ્કાઉટ ગાઈડ છે, તો એની અંદર પણ એનસીસી ટાઈપ જ આવે છે, પરેડ ને આ બધું એના અંદર પણ એના બધા થોડાક એમાં ફિલફિલ એને મળતું આવે છે. બીજું સ્પોર્ટ્સ છે, તો એના દ્વારા પણ આપણે એ કૌશલ્ય બધા આપણે ખીલવી શકાય. શું ફરક લાગે છે જનરલ બાળકોમાં અને આદિવાસી બાળકોમાં? દેખીતો ફરક શું તમે મહેસૂસ કર્યો? સર, આમ જનરલી બાળકો તો બાળકો જ હોય છે, પણ એક જોઈએ તો અવેરનેસનો થોડોક ફેર હોય છે, કારણ કે એ જે બાળકો જે વાતાવરણમાંથી આવે છે, તો ત્યાંની જે લોકાલિટી, એની જે કલ્ચર છે અને એની જે સ્થાનિક બોલી છે, ભાષા છે, રહેણી કહેણી છે, આ બાબતોમાં ફેર હોય છે. સ્વભાવમાં એકદમ નેચરલ હોય છે બાળકો, અને સરળ હોય છે સર. તો કામ ઇઝી થઈ જાય ને? જી સર. શિક્ષણ આપવાનું કામ પહેલાં બીજા બાળકો કરતાં આમાં સહેલું થઈ જાય કે કેમ? હા, સહેલું રહે છે. પ્રવાસમાં લઈ જાઓ છો બાળકોને? હા સર. ક્યાં લઈ ગયા હતા છેલ્લે? સૌરાષ્ટ્રમાં પ્રવાસ કર્યો હતો 2017-18માં, કારણ કે 2 વર્ષથી પ્રવાસ નથી થઈ શક્યો કોરોનાના લીધે. પ્રવાસનું સ્થળ નક્કી કરવામાં કયા કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખો? એક તો સર, આપણા શિક્ષણ સાથે જો ત્યાં ઐતિહાસિક કોઈ એવા સ્થળો હોય એ પણ જોવામાં આવે. બીજું કે ફરવાલાયક બીજા પ્રાકૃતિક એવા કોઈ સ્થળો હોય જ્યાં બાળકોને મજા આવે, તો એ પણ એક ધ્યાનમાં આવે. અને કોઈ ધાર્મિક દ્રષ્ટિએ કોઈ એવા ઉત્તમ તીર્થ સ્થાનો હોય કે જે અભ્યાસમાં પણ એની ચર્ચા થતી હોય, તો આપણે આ 3 ક્ષેત્રો. તમારા બાળકો છે એને સોમનાથ લઈ જાવ તો વધારે મજા આવે કે સાયન્સ સિટી લઈ જાવ તો વધારે મજા આવે? બાળકોની રસ રુચિ સર આમ સાયન્સમાં થોડું વધારે હોય, જિજ્ઞાસા વૃત્તિ, તો સાયન્સ સિટી લઈ જઈએ તો વધારે મજા આવે. વધારે મજા આવે ને? તો હવે લઈ જજો સાયન્સ સિટી. સર, શું સૂચન કરો છો શિક્ષણમાં સુધારા માટે? 2 સૂચનો આપો, ઇનોવેટિવ, તમારા બાળકોને લક્ષ્યમાં રાખીને આપો. જી સર, હાલ રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિની અંદર મોટા ભાગે સુધારા એવા છે, છતાં પણ જે ડિજિટલાઇઝેશન છે, તો અમુક વિસ્તાર, અમારું જે આ વિસ્તાર છે ટ્રાઇબલ એરિયા, તો હજી ડિજિટલીકરણમાં થોડીક તકલીફ પડે છે. ઇલેક્ટ્રિસિટીની થોડીક તકલીફ છે, થોડીક નેટવર્કનો સમસ્યા રહે છે. તો આ જો ત્યાં ફિલફિલ થાય તો ઘણું બધું અમને એ વિસ્તારના બાળકોને ફાયદો થશે ચોક્કસ. બરાબર છે. અત્યાર સુધીમાં કોઈ એવો અનુભવ થયો હોય કડવો? સર, વ્યક્તિગત સુખદ અનુભવ તો બહુ થતા હશે તમારી કામગીરીના સંદર્ભમાં. સર, એટલો એવું તો કોઈ મને યાદ નથી બહુ કડવો અનુભવ થયો હોય. તમે પહોંચી શકો છો બાળકો સુધી? તમારું વ્યક્તિત્વ આમ પહોંચાડી શકો છો? હા સર.
કયા ઉપકરણો સાધનોનો ઉપયોગ કરો? શિક્ષણની અંદર હા સર, તો પાઠ્યપુસ્તક તો મૂળ છે જ. એ સિવાય ગીત છે, નાટક છે, અથવા કોઈ દ્રશ્ય શ્રાવ્ય એવા કોઈ સાધન છે, એવી વસ્તુ છે. અને ત્યાં લોકાલિટીમાં માનો કે કોઈ પ્રાકૃતિક એવો પાઠ હોય તો નજીકના ઝાડમાંથી કોઈ એવા પાન છે, એવી વસ્તુ છે, તો એને રૂબરૂમાં એ પ્રકારનું આપણે એને બતાવી શકીએ. અને કેટલી સંખ્યા કેટલી છે? હાલ તો અમારે 32 જ છે સર. 32. તો તમે પરફેક્ટ વ્યક્તિ પર્સન ટુ પર્સન કામ કરી શકો જી સર. એવી સારી સ્થિતિમાં છે, આઈડિયલ સ્થિતિ જેને કહેવાય. એનું એક કારણ એવું છે સર કે ત્યાં જે રહી શકવાની જે ક્ષમતા છે મકાનની, એ 40 વિદ્યાર્થીઓ જ રાખી શકાય એવું છે. એટલે ત્યાં વિદ્યાર્થીઓ એ રીતે એટલી સંખ્યા એટલી જ છે સર. બધા છોકરાઓ નામથી ઓળખો છો? મોટા ભાગનાને ઓળખું છું, 10મા વાળાને. 9મા વાળા હાલ જ હજી આવ્યા છે, એટલે બધાના હજી નથી પાકા થયા, પણ 10માના બધાને. બરોબર. આદિવાસી સંસ્કૃતિ જે છે, આદિવાસી સંસ્કૃતિ એ ભૂલાતી જતી હોય એવું લાગી રહ્યું છે તમને અત્યારે, કે હજી ઇન્ટેક્ટ છે? ના સર, એ લોકો એના પોતાના પારંપરિક રીત રિવાજો અથવા લોક સંસ્કૃતિથી છે ત્યાંની લોકલ, એ લોકો હજી આજે પણ કનેક્ટ છે. પણ ત્યાંની અંદરથી જે લોકો શહેરીકરણ તરફ ગયા છે, અથવા જે શિક્ષણ માટે, રોજગાર માટે કે બીજા કોઈ કારણોસર બહાર ગયા છે, તો એના અંદર થોડાક ફેરફારો જોવા મળે છે. ડાંગ દરબાર વિશે શું જાણો છો? જી સર, ડાંગ દરબાર દર વર્ષે હોળીના આગલા 4-5 દિવસ પહેલા ભરાય છે. ત્યાંનો એક એવું રાજ્ય, હજી એક એવો જિલ્લો છે કે ત્યાંના હજી રાજાઓને સાલિયાણો પ્રથા કેટલા લોકોને આપે છે સરકાર? ત્યાં 5 સ્ટેટ હતા અને 5 રાજાઓ છે. લિંગા, દહેર, પિંપરી અને એ 5 સ્ટેટ છે. એ 5 રાજાઓને હજી આપે છે. અને આપણા મહામહિમ રાજ્યપાલ પણ ત્યાંની તો માત્ર ડાંગના આદિવાસીઓને જ કેમ મળે, બીજા આદિવાસીઓને નથી મળતું સાલિયાણું? એની પાછળ સર એવું એક રીઝન છે કે 1842ની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન હતું અહીંયા, તો એક ડાંગ એવું ક્ષેત્ર હતું કે જે અંગ્રેજોની ગુલામીમાં નહોતું, એ એક સ્વતંત્ર સ્ટેટ તરીકે હતું. તો જ્યારે દેશ આઝાદ થયો ત્યારે બીજા લોકોને પણ સાલિયાણી પ્રથા હતી, પણ 1971ની અંદર ઇન્દિરા ગાંધીની સરકાર વખતે બંધારણમાં સુધારો કરીને સાલિયાણી પ્રથા બંધ કરી. પણ ડાંગની અંદર એવું હતું કે ત્યાં પાસે બીજું કોઈ એ સ્વતંત્ર સ્ટેટ પહેલેથી જ હતું, અને બીજી કોઈ એવી કોઈ ત્યાં આવકનું કોઈ સાધન નહોતું, કારણ કે જંગલ, જમીન ને સંપત્તિ, બસ આ જ એની મુખ્ય. કેટલું આપે છે અત્યારે? સર 1-2 લાખ જેવું આપે છે. પ્રોપર ચોક્કસ રકમ મને ખ્યાલ નથી. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું એ કોઈ કારણ હોઈ શકે એની પાછળ, કે ડાંગ તો મહારાષ્ટ્રમાં જવાનું હતું? જી સર, જ્યારે દ્વિભાષી રાજ્ય દ્વિભાષી રાજ્ય થયું ત્યારે 1960ની અંદર ત્યારે ડાંગ છે એ મહારાષ્ટ્રના લોકો, કારણ કે ત્યાં મરાઠી લોકો ઘણા બધા રહેતા હતા, તો મહારાષ્ટ્રમાં ભેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, ગેલુભાઈ નાયક, છોટુભાઈ નાયક, એમના વિશેષ પ્રયત્નોથી ડાંગને ગુજરાતની અંદર ભેળ્યું હતું. અને એટલા માટે ગુજરાત આપણા છે. તત્કાલીન જે તે સમયના વડાપ્રધાન અને મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી જે તે સમયના, એમનો શું અભિપ્રાય થતો ડાંગના વિશે? જી સર, આપણા જે તત્કાલીન જે સમયના વડાપ્રધાન હતા માનનીય જવાહરલાલ નહેરુ સર, અને એક બીજા હતા નામ સરદાર વલ્લભભાઈ પટેલ કે સોરી સર એના વિશે ખ્યાલ, પણ એમનો એવો મત હતો કે દ્વિભાષી રાજ્ય છે તો એના લીધે. ના, આ તો ગુજરાતી જ મુખ્યમંત્રી મુંબઈ રાજ્યના, યાદ આવ્યું મને, મોરારજીભાઈ દેસાઈ. એમનો શું મત હતો? એમનો એવો મત હતો કે એ રાજ્ય મહારાષ્ટ્રની અંદર જ રહેવું છે. અને એના માટે પછી હિન્દુ ચાચા આપણે છે હિન્દુલાલ યાજ્ઞિક, એમને મહાઆંદોલન કર્યું, ગુજરાત નવનિર્માણ મહાઆંદોલન, અને ગુજરાતને અલગ કરવાના એના પ્રયત્નોથી ગુજરાત છે એ ડાંગ છે ગુજરાતમાં ભળી ગયું. યસ સર. એનસીસી સી સર્ટિફિકેટ હોલ્ડર છો તમે? સર મેં બી સર્ટિફિકેટ છું. સી સર્ટિફિકેટની એક્ઝામ નહોતો આપી શક્યો. એનસીસીનો મોટો શું છે? એકતા ઓર અનુશાસન. કેમ્પ કેટલા કર્યા છે? સર મેં એમાં 4-5 કેમ્પ કરેલા છે. પ્રી આરડી સુધી મેં કેમ્પ કરેલા છે. ગનબનની સમજ છે? સર એ સમય ખ્યાલ હતો, હાલ મને એટલું રિકોલ નહીં. એલએમજી ઉપર કામ કરેલું? હા, મેં એ સમયે એલએમજી ઉપર કરેલું, ફાયરિંગ કરેલું. ફાયરિંગ કરેલું? હા, ત્યારે અમને કેમ્પમાં જ કરાવતા, એ રીતે અમારો એક ભાગ હતો એનસીસીનો. એલએમજીની ગોળીની ગતિ કેટલી હોય? સોરી સર, હાલ એલએમજી કેટલા પાર્ટમાં ખુલી શકે? સોરી સર, અત્યારે એના રિકોલ નહીં. ઓકે. એનસીસીનો ઉદ્ભવ છે કયા દેશથી અસ્તિત્વમાં આવ્યો, ક્યાં છે?
સર કયા દેશમાંથી આવ્યો એ ચોક્કસ વિચાર કયા દેશમાંથી આવ્યો કે એનસીસી જેવું હોવું જોઈએ પછી? એ ખ્યાલ નથી, પણ ઉદ્ભવની થોડી માહિતી છે સર. કેવી રીતે ભારતમાં કેવી રીતે આવ્યો એ ખ્યાલ છે. કઈ રીતના ઉદ્ભવ થયો? 1917ની અંદર ભારતીય સંરક્ષણ અધિનિયમ આવ્યો હતો. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે બ્રિટિશરોને આપણા સૈનિકોની ઘટ હતી, તો આ રીતનો એક યુનિવર્સિટી કોર્પ્સ કરીને એનો ઉદ્ભવ થયો હતો ભારતીય સંરક્ષણ અધિનિયમ. પછી 1942ની અંદર યુનિવર્સિટી ઓફિસર્સ ટ્રેનિંગ કોર્પ્સ, એવી રીતે બ્રિટિશરોએ એક ઓફિસર ટ્રેનિંગ કોર્પ્સ કર્યું. અને પછી આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણે HN કુંજરુ એની સમિતિની ભલામણથી 15 જુલાઈ 1948થી એનસીસીની સ્થાપના થઈ. મુખ્યત્વે લશ્કરી સેવાની અંદર જે બીજી હરોળ છે, જે માલ સામાન પહોંચાડે છે અથવા ટ્રાફિકનું નિયમન કરે છે, એ રીતે એનો ઉદ્દેશ્ય હતો. 1965-71ના જે યુદ્ધો થયા એમાં મુખ્ય ભૂમિકા નહીં પણ સેકન્ડ રોલ એમને ભજવ્યો હતો. પછી આગળ જતાં એની અંદર સુધારો શું થયો તો કે ખાલી લશ્કરી તાલીમ નહીં પણ નેતૃત્વ અને અધિકારીના ગુણો વિકસે, તો એ પ્રકારનું એનું અભ્યાસનું આયોજન થાય અને એ રીતે આજ સુધી ચાલે છે. તો અગ્નિપથ યોજના વિશે જાણો છો? હાલ બહુ ચર્ચામાં છે. જી સર. શું છે એ? જી સર, આપણી ભારતીય સેનાની અંદર અગ્નિવીર તરીકે એક યોજના છે અને આપણા યુવાનોને 17.5 વર્ષથી 21 વર્ષના યુવાનોને એમાં ઉજ્જવળ ભાવિની તકો એમાં મળી રહી છે સર. કેટલા વર્ષ સુધી રાખશે? 4 વર્ષ પછી 4 વર્ષ પછી એમને ત્યાંથી નિવૃત્ત કરવામાં આવશે અને એમાંથી જે 25% રહેશે એમને કાયમી ભરતી કરવામાં આવશે. ફ્રસ્ટ્રેશન નહીં આવે? ના સર, એ એક પ્રકારના એવા તાલીમબદ્ધ યુવાનો હશે કે એની અંદર તમામ પ્રકારની સ્કિલ ડેવલપ થઈ ગઈ હશે અને કોઈ પણ ક્ષેત્રમાં જશે અને સરકારશ્રીએ એના માટે ઘણા બધા એવા બેનિફિટ રાખેલા છે. તમે CSR વિશે કાંઈ જાણો છો કશું? CSR એટલે સર એનો મિનિંગ કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ના સર, સોરી. ડોન્ટ નો? તમારી જે આશ્રમ શાળા છે એમાં કોઈ પ્રાઇવેટ કંપનીએ ક્યાંય પૈસા કે એવું કંઈ આપ્યું? કોઈ વસ્તુ સ્પોન્સર કરી? ના, અમારી તો લેવાનો પ્રયત્ન કર્યો? સીધી ગવર્મેન્ટ છે, આદર્શ નિવાસી શાળા. ગવર્મેન્ટની હોય તોય આપે, CSR મળે. એના વિશે ખ્યાલ નથી સર. અમુક રકમ કરતાં વધારે નફો કરતી કંપનીઓએ દર વર્ષે એની આવકના 1 થી 3% ના સ્લેબ છે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પાછળ વાપરવાના. તમારું ભાડાનું મકાન છે ને, એ તમારું માલિકીનું મકાન થઈ જાય કોઈ કંપનીને પકડો તો. કલેક્ટર ને જંગલ ખાતું એક બાજુ રહે, તમે સીધા અને એ કંપની તે કલેક્ટરને મનાવે કે અમારે પૈસા આપવા છે, લો અમે મકાન બનાવી દઈએ. અગ્નિવીરમાં પણ એ યોજના કનેક્ટેડ છે ને, જાહેરાતો થવા માંડી. આ 4 વર્ષ પછી જે બાળકો આવશે પાછા સૈનિકો, જે રિટેન નહીં થાય, એ લોકોને CSR નીચે જે તે કંપનીઓ જોબ આપશે એપ્રોપ્રિએટ, એવું જાહેર કર્યું. ઓકે.